નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની વાવાઝોડા સાથે વરસાદની આગાહી. ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું, ખેડૂતને પાક નુકસાનમાં સહાય માટે સરકાર મક્કમ. 3 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવા આદેશ. પેલા કુદરત રૂઠી, હવે સરકાર મોં ફેરવશે. પાક નુકસાન બહિષ્કાર, 100% વળતરની માંગ. 3 નવેમ્બરથી ખેડૂત આંદોલન શરૂ થશે. નવેમ્બર મહિનાની શરૂઆત સાથે નવા નિયમો લાગુ થઈ ગયા છે, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે 4 રૂપિયાનો ઘટાડો. આધાર કાર્ડ, પાન કાર્ડના નવા નિયમો, નવા ફેરફારો. બેંક એટીએમને લઈને નવા નિયમો. આયુષ્માન કાર્ડ, જનધન ખાતા ધારકો આપે ધ્યાન. ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર. તમામ વાહન ચાલકો આપે ધ્યાન. પેન્શનરો માટે સૌથી મોટી ચેતવણી. રાજ્યની 17,000 સસ્તા અનાજની દુકાને તાળા. રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ. કમોસમી વરસાદ બાદ ખાતરનો દુકાળ. ખેડૂતોની વારે આવ્યા હર્ષ સંઘવી. ખેડૂતો હવે જાતે કરી શકશે નુકસાનીનો સર્વે. સાથે જાણો કયા રાજ્યમાં ખેડૂતોના દેવા થશે માફ. ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 21મો હપ્તો. વરસાદથી શાકભાજીની આવક ઘટી અને ભાવમાં થયો છે વધારો. વૃદ્ધ લોકોને મળશે દર મહિને ₹5,000ની સહાય. પોસ્ટ ઓફિસની એવી સ્કીમ કે જેમાં તમારા પૈસા થઈ જશે ડબલ. 80% સબસિડી આપવાની સરકારી યોજના. મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન. સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અરબી સમુદ્રના ડિપ્રેશનને લીધે ફરી એકવાર આગામી 3 દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસ માટે કમોસમી વરસાદની શક્યતા છે. સાથે પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે. અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન હવે નબળું પડી ગયું છે. જોકે આ સિસ્ટમની અસરના કારણે આગામી 2 દિવસ સુધી હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. સાથે મિત્રો, ગુજરાતના દરિયાઈ કાંઠે અત્યારે 55 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ પણ હવામાન વિભાગે કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા મોટા નુકસાન અંગે ગુજરાતના મુખ્યમંત્રીએ એક અગત્યનો અને સમયસરનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્યમંત્રીએ જિલ્લા તંત્રને સ્પષ્ટ સૂચના આપી છે કે વરસાદથી થયેલા નુકસાનનો સર્વે માત્ર 3 દિવસમાં પૂર્ણ કરવામાં આવે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને તેનો વિગતવાર અહેવાલ રાજ્ય સરકારમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. આ ઝડપી સર્વે પાછળનો હેતુ સ્પષ્ટ છે કે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાની પ્રક્રિયાને વેગ આપવો. જિલ્લા તંત્ર તરફથી અહેવાલ મળ્યા બાદ સરકાર આ અહેવાલના આધારે સહાયની રકમ નક્કી કરવા અને તેને અસરગ્રસ્તો સુધી પહોંચાડવા માટેની પ્રક્રિયા શરૂ કરશે. આ નિર્ણયથી ખેડૂતોને સહાય ઝડપથી મળવાની આશા છે. ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેલા કુદરત રૂઠી, હવે સરકારે મોં ફેરવ્યું. રાજ્યમાં માવઠાને લીધે 10 લાખ હેક્ટર જમીનમાં મગફળી, કપાસ, શેરડી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતો આર્થિક રીતે બેહાલ થયા છે. રાજ્ય કૃષિ વિભાગે 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત કરેલી, છતાં છેલ્લી ઘડીએ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખરીદી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી 9.32 લાખથી વધુ નોંધણી કરાવનાર ખેડૂતો ચિંતિત છે, કેમ કે ભેજવાળા માહોલમાં મગફળીનો જથ્થો સાચવવો ક્યાં. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 1 અઠવાડિયાથી કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોના રવિ પાકો નુકસાનીમાં ગયા છે. ખેડૂતો સરકાર પાસે મગફળી, ડાંગ, કપાસ સહિતના નુકસાનીમાં ગયેલા પાકોના વળતરની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે અને અપીલ કરી છે કે આ મુદ્દે સાધુ સંતો, ઉદ્યોગપતિઓ પણ આગળ આવે. ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ઝુંબેશ શરૂ કરવામાં આવશે. સાથે મિત્રો, એવું પણ કહેવામાં આવ્યું છે કે ભૂતકાળમાં કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા છે. રાજ્ય સરકાર પણ હાલ ખેડૂતોની પાક ધિરાણ લોન માફ કરે.
મિત્રો તમારું શું કહેવું છે? મોટા મોટા ઉદ્યોગપતિઓની લોન માફ થઈ શકતી હોય તો ગુજરાતના ખેડૂતોની કેમ નહીં? સરકારે ચાલુ વર્ષે પાક ધિરાણ લોન માફ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફ કરવાની માંગ. ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગુજરાતના કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, આ રજૂઆતમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં જ્યારે ખેડૂતોનો ખરીફ પાક તૈયાર છે, ખેડૂતોને આ તૈયાર પાકને પોતાના ખેતરમાંથી લણણી કરવાનો જે સમય છે ત્યારે કુદરત રૂઠી છે. હાલમાં પડેલા જે કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે તો હાલ ખેડૂતોને પ્રતિ હેક્ટર જમીન ધોવાણ માટે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા આપવા જોઈએ. પાક નુકસાનની સામે જાહેર કરવામાં આવેલું રાહત પેકેજ પણ ખેડૂતોની મજાક સમાન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. શું મિત્રો ખરેખર ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ? ગુજરાતના ખેડૂતોના જે દેવા છે માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. અને મિત્રો આ સમાચાર અંગે અમારી આ માહિતી જગત ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા, પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજથી રાજ્યની 17,000 સસ્તા અનાજની દુકાનોએ તાળા જોવા મળશે. ગુજરાત રાજ્યની આશરે 17,000થી વધુ સસ્તા અનાજની દુકાનના સંચાલકો તેમની લાંબા સમયની પડતર 20 મુખ્ય માંગણીઓને ન સંતોષવા અંતર્ગત 1 નવેમ્બર 2025થી અસહકાર આંદોલન અને વિતરણ પ્રક્રિયાથી અળગવા રહેવાની જાહેરાત કરી છે. ગુજરાતની 2 મુખ્ય સંસ્થાઓ દ્વારા આ આંદોલન આ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. તેમની મુખ્ય માંગણીઓમાં કમિશન પ્રતિ કિલોગ્રામે 3 રૂપિયા કરવું, હાલમાં 1.5 રૂપિયા છે. મિનિમમ માસિક કમિશન 40,000 રૂપિયા કરવું તેમજ પરિવારના સભ્યને ઈ પ્રોફાઇલમાં ઉમેરીને તેમના બાયોમેટ્રિક્સ લોગિન કરવાની વ્યવસ્થા આપવાનો સમાવેશ થાય છે. આ હડતાલના કારણે નવેમ્બરમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ વિતરણમાં ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાનનું સર્વે ખેડૂતો હવે જાતે કરશે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનની સર્વેની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે રાજ્યના કૃષિ વિભાગે મોટો નિર્ણય લીધો છે. હવે ખેડૂતો સરકારની ટીમની રાહ જોયા વિના પોતાના મોબાઈલમાંથી જ એક એપ્લિકેશનમાંથી જ પોતાના ખેતરમાં બેસી ખેતરમાં કેટલું નુકસાન થયું છે તેને સર્વે જાતે કરી શકશે. આ માટે કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન ઉપયોગ કરવાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે આવી ગયા છે નવા ચાર્જ. યુઆઈડીએ બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક્સ અપડેટ માટેની 125 રૂપિયા ફી 1 વર્ષ માટે માફ કરી છે. હવે બાળકો માટે આ સેવા મફતમાં રહેશે. પુખ્ત વયના લોકો માટે નામ, સરનામું, જન્મ તારીખ અથવા તો મોબાઈલ નંબર બદલાવવા માટે 75 રૂપિયા ફી લાવવામાં આવશે. જ્યારે ફિંગરપ્રિન્ટ અથવા તો આઈરિસ અપડેટ માટે 125 રૂપિયા ફી લાગશે. કેટલીક વિગતો એ છે કે દસ્તાવેજો વગર ઓનલાઈન પણ સુધારી શકાશે, જેના પરિણામે આ પ્રક્રિયા છે ખૂબ જ સરળ બનશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઓક્ટોબર મહિનો પૂરો થઈ ગયો છે અને નવેમ્બર મહિનાની શરૂઆત સાથે જ સમગ્ર ભારત દેશમાં નવા નિયમો લાગુ થઈ ગયા છે. સાથે મિત્રો અત્યારે જે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. મિત્રો 1 નવેમ્બરથી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 4.5 રૂપિયાનો ઘટાડો સાથે દેશમાં હવે આશરે 1750 રૂપિયાની આસપાસ હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળશે. બીજી તરફ ઘરેલું વપરાશ માટેના 14.2 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જૂના દરે જ હવે એટલે કે 868 રૂપિયાએ જ આ સિલિન્ડર છે ઘરેલું મળશે. ગૃહિણીઓને કોઈ હાલ રાહત મળવામાં નથી આવી. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફરી એકવાર આધાર કાર્ડને લઈને, પાન કાર્ડને લઈને મહત્વના સમાચાર. 1 નવેમ્બરથી યુઆઈડીએ આધાર સેવા માટે મોટા ફેરફાર કર્યા છે. કાર્ડ ધારકો હવે ઘરે બેઠા જ નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ કરી શકશે. ઓળખ માટે પાસપોર્ટ, આ સાથે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી દસ્તાવેજો જોઈશે. પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક માટે 31 ડિસેમ્બર અંતિમ તારીખ છે. જો તમે 31 ડિસેમ્બર સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરતા તો 1 જાન્યુઆરી 2026થી તમારું પાન કાર્ડ અમાન્ય ગણાશે. નવી ડોમોગ્રાફિક અપડેટ માટે 75 રૂપિયા ફી, બાયોમેટ્રિક્સ અપડેટ માટે 125 રૂપિયા ફી અને આધાર પ્રિન્ટ માટે 40 રૂપિયા ફી છે વસૂલવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો ધ્યાન આપે.
જો તમે ટ્રાફિક નિયમોની અવગણના કરો છો તો આ તમને નાની લાગતી બેદરકારી તમારા ખિસ્સા પર અસર કરી શકે છે, પરંતુ શું તમે જાણો છો જો તમે વારંવાર ચલણની અવગણના કરો છો તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પણ એક સમય રદ થઈ શકે છે. દરેક રાજ્યમાં ટ્રાફિક નિયમો અલગ અલગ હોય છે. દરેક રાજ્યમાં ટ્રાફિક નિયમો અલગ અલગ હોવાની સાથે ઘણા રાજ્યોમાં જો તમારું ચલણ 3 વખત સખત કાપવામાં આવશે તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે મિત્રો રદ પણ થઈ શકે છે. તો વાહન ચાલકો માટે ટ્રાફિક નિયમોને લઈને સૌથી મોટા સમાચાર, તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે પણ રદ થઈ શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ અઠવાડિયે સોનું 746 રૂપિયા સસ્તું થયું છે. ચાંદીમાં ઉછાળો. ખાસ મિત્રો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર એક સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. સોનું પ્રતિ 10 ગ્રામ 746 રૂપિયા સસ્તું થયું છે અને 1,20,770 રૂપિયા પર પહોંચ્યું છે, જ્યારે ચાંદીનો ભાવ 2,000 રૂપિયાનો વધારો થયો છે અને તે 1,49,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામે વેચાઈ રહી છે. જોકે આ વર્ષે અત્યાર સુધીમાં સોનું 44,000 અને ચાંદી 63,000 રૂપિયા જેટલું મોંઘું થયું છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો 21મા હપ્તાની રાહ જોઈ રહેલા લાખો કરોડો ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર. જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2,000નો હપ્તો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની રાહ જોતા ખેડૂતો માટે અત્યારે મહત્વના સમાચાર. દેશભરના 10 કરોડથી વધુ ખેડૂતો આ હપ્તાની રાહ જોઈને બેઠા છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારો યોગ્ય ખેડૂતોને આ યોજના અંતર્ગત સહાય પૂરી પાડે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને નોંધણી કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર પણ 3 સમાન હપ્તામાં ખેડૂતોના ખાતામાં આ 6,000 રૂપિયાની નાણાકીય સહાય મોકલે છે. હવે મિત્રો ચર્ચા એ છે કે શું નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં આ હપ્તો જમા થશે, પરંતુ મિત્રો આપણે જણાવી દઈએ તો કે 6 નવેમ્બરના રોજ બિહારમાં ચૂંટણી છે, તો ચૂંટણી પહેલા ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થશે, એટલે કે 5 તારીખ પહેલા ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થઈ શકે છે, અથવા તો ખેડૂતોના ખાતામાં 20 નવેમ્બર પછી અથવા તો ડિસેમ્બર મહિનામાં ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000નો 21મો હપ્તો જમા થશે. હજુ સુધી સરકાર દ્વારા કોઈ ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં નથી આવી કે કઈ તારીખે ખેડૂતોના ખાતામાં હપ્તો છે જમા થઈ શકે છે, પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમને છે જણાવવામાં આવ્યું છે કે કાં તો નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં અથવા તો ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં હપ્તો છે ટ્રાન્સફર થઈ શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદથી શાકભાજીની આવક ઘટી તો ભાવમાં થયો છે વધારો. ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે મુખ્ય એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવકમાં 60% જેટલો ઘટાડો નોંધાણો છે. ટમેટા, કોથમરી, મરચાં, કોબી સહિતના પાકો ખેતરોમાં ભારે નુકસાન થતાં બજારમાં તેમની સીધી અસર દેખાય છે. આવક ઓછી હોવાથી હજી નજીકના દિવસોમાં શાકભાજીના ભાવમાં વધારો થશે તેવી સંભાવના છે, જેનો બોજ સામાન્ય ગ્રાહકોના બજેટ ઉપર પણ જોવા મળી શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર, પાક નુકસાન બહિષ્કાર 100% વળતરની માંગ. ખેડૂતોને પાક નુકસાન સર્વેનો બહિષ્કાર કર્યો. 100% વળતર આપવાની માંગ. ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભો પાક નષ્ટ ગયો છે. ઘણા ખેડૂતોને મગફળી માવઠાના કારણે ધોવાઈ ગઈ છે. ખેતરમાં પાણીના કારણે પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે સરકારે મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં નુકસાનીનો તાગ મેળવવા માટે મોકલ્યા. તો બીજી તરફ ગીર સોમનાથના ઉનામાં પાક નુકસાનનો સર્વેના ખેડૂતો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને વૃદ્ધોને મળશે 5,000 રૂપિયાની સહાય. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી દર મહિને માત્ર 200 રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 5,000 રૂપિયા સુધી દર મહિને પેન્શન મળશે. આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના. આ યોજના અંતર્ગત દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવશે. વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને રોકાણ કરવાનું રહેશે, અથવા તો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ યોજના અંતર્ગત તમને 60 વર્ષની ઉંમર સુધી તમારે રોકાણ કરવું પડશે. ત્યાર પછી તમને પેન્શન યોજના અંતર્ગત છે સહાય આપવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 80% સબસિડી આપવા માટે સરકારે નવી યોજનાની જાહેરાત કરી છે. જી હા દર્શક મિત્રો, કેન્દ્ર સરકારની SMAM સબસિડી યોજના હેઠળ ખેડૂતોને હવે કૃષિ મશીનરી ખરીદવા માટે 40 થી લઈને 80% સુધીની સબસિડી મળશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે છે. પાત્ર ખેડૂતોને તેમના મોબાઈલ નંબર પર SMS દ્વારા સૂચિત કરાશે કે આ યોજનાથી ખેડૂતોને સમય, શ્રમ અને ખર્ચમાં નોંધપાત્ર બચત થશે. વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે એ માટે આ માહિતી શેર કરવાની અપીલ મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોને છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ તમે આ યોજના વિશે સાંભળ્યું છે. એ યોજનાનું નામ છે ફ્રી સિલાઈ મશીન યોજના. આ યોજના અંતર્ગત મહિલાઓને મફતમાં સિલાઈ મશીન ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. સાથે આજના વિડીયોની અંદર જાણીશું આ યોજના અંતર્ગત કઈ કઈ મહિલા યોજના અંતર્ગત લાભ લઈ શકે છે, શું છે પાત્રતા, કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે.
તો સરકાર મહિલાઓ માટે ઉત્તમ તક લઈને આવી છે અને આ યોજના છે સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના. વર્ષ 2025માં યોજનાની શરૂઆત થઈ છે. આ યોજના અંતર્ગત મહિલાઓને મફતમાં સિલાઈ મશીન ખરીદવા માટે સહાય આપે છે. ઘરે બેસીને મહિલાઓ પોતાની રોજગારી મેળવી શકે, આવક મેળવી શકે એ માટે આ યોજનાની શરૂઆત થઈ છે. અરજી માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે? તો આધાર કાર્ડ, મહિલાનું રહેઠાણનો પુરાવો છે, આવકનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ છે, આ સાથે પાસપોર્ટ સાઇઝના ફોટા છે. અરજી ક્યાં કરવાની રહેશે? તો મહિલા નજીકની મહિલા અથવા તો બાળ વિકાસ કચેરી અથવા તો નિર્ધારિત સરકારી કચેરીમાં જઈને ફોર્મ ભરી શકે છે. ઘણા રાજ્યોમાં હવે આ ઓનલાઈન અરજી પણ ખાસ કરીને મહિલાઓ કરી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે જો મિત્રો વાત કરીએ તો જૂના બેંક ખાતા ધારકો આપે ધ્યાન. આરબીઆઈએ